માતાજી. મછિયાવ ગામની એક દીકરીને ઉદયપુર પરણાવી હતી. તેને મળવા મછિયાવનો એક મૂળજી નામનો બ્રાહ્મણ ઉદયપુર આવ્યો. માટલી લઈને તે આવેલો એટલે તેને રાણીવાસમાં પ્રવેશ મળ્યો. અહીં તેણે બાઈઓને મહારાજના મહિમાની ઘણી વાતો કરી. આ વાત જમકુબાને કાને પડી. મૂળ વાગડ ગામના જમકુબા સંસ્કારી જીવ હતા. ઉદયપુરના રાણા સાથે તેમને પરણાવેલા. પણ રાણો આસુરી જીવ હતો. તે અભક્ષ્ય વસ્તુઓ ખાતો અને રાણીને પણ ખાવા આગ્રહ કરતો. આ ત્રાસનો અંત લાવવા જમકુબાએ રાજ્યના વૈભવ છોડીને પ્રગટ ભગવાન પાસે દોડી જવાનો નિશ્ચય કર્યો. જમકુબાનો દેહ સ્ત્રીનો હતો, પણ આત્મામાં હિંમત ઘણી. રાતે સાડીઓ બાંધી દોરડું બનાવ્યું અને મહેલમાંથી છુપાઈને નીચે ઉતર્યા. પછી પાણીના ગરનાળામાં ચાલતા ચાલતા મહેલ બહાર આવી પહોંચ્યા. આગળ ચાલ્યા ત્યાં અજવાળું થયું. ગઢડાનો માર્ગ ભાળેલો નહીં. વળી પાછળ ગોતવા ઘોડેસવારો આવી ચડે એ બીકથી એક ખાઈમાં મરેલું ઊંટ પડ્યું હતું તેના ખોખામાં સંતાઈ ગયા. સવારે ઘોડેસવારો રાણીને ગોતવા નીકળ્યા. જમકુબાએ ઊંટના ખોખામાંથી સંતાઈને તે જોયું. તેથી બીકના માર્યા દુર્ગંધ મારતા એ ખોખામાં પડ્યા રહ્યા. 3 દિવસ પછી ઘોડેસવારો પાછા વળ્યા. ત્યાર પછી જમકુબા ખોખામાંથી નીકળી આગળ ચાલ્યા. એક વણજારાની પોઠ મળી તેની સાથે ગુજરાતમાં વડનગર સુધી આવ્યા. તળાવને કાંઠે અહીં એમને સ્વામિનારાયણનું ભજન કરતી બાઈઓનો એક સંઘ મળી ગયો. તેનો સંગાત લીધો અને ગઢપુર પહોંચ્યા. અહીં મહારાજના દર્શનથી જ એમનું હૈયું ટાઢું થઈ ગયું. બ્રાહ્મણે જે વાત કરી હતી તે બધી નજરે નિહાળી, તેથી અંતરમાં બહુ આનંદ થયો. મહારાજ, મારે સંસારમાં રહેવું નથી, આપની ભક્તિ કરવી છે. જમકુબાએ મહારાજના પગમાં પડી પ્રાર્થના કરી. અંતર્યામી પ્રભુ તો જમકુબાને ઓળખતા હતા. તેમની આવી શ્રદ્ધા અને ભક્તિ જોઈ અતિશય રાજી થયા. તેમને વર્તમાન ધરાવી પોતાના આશ્રિત કર્યા અને દરબારમાં જીવુબા પાસે રહી સેવા કરવા આજ્ઞા કરી. જમકુબા ક્ષત્રિય હોવા છતાં ઘણા નિર્માની ને ખપવાળા હતા. જીવુબા તેમને ઓળખે નહીં, તેથી છાણ વાસીદાનું કામ તેમની પાસે કરાવતા. જમવામાં રોટલો આપતા. દરબાર વાળવાનો, મહારાજ અને સંતો માટે પાણી લાવવાનું વગેરે કામ પણ જમકુબા દોડી દોડીને કરતા. એકવાર જમકુબા વાસીદું કરતા હતા અને મહારાજ ત્યાં આવી પહોંચ્યા. મહારાજે જીવુબાને બોલાવ્યા અને પૂછ્યું, આમને ઓળખો છો? ના મહારાજ, એને ઘરે તમારા જેવા તો ગોલા છે. મોટું રાજ મૂકીને ભગવાન ભજવા આવ્યા છે. ઉદયપુરના એ રાણી છે રાણી. એમની પાસે આવું કામ ન કરાવવું. મહારાજે જીવુબાને મીઠો ઠપકો આપ્યો. મહારાજની આજ્ઞાથી જમકુબાએ માથે મુંડન કરાવી ધોળા વસ્ત્રો પહેર્યા. મહારાજે એમનું નામ માતાજી પાડ્યું. અંતકાળે હું તમને અક્ષરધામમાં તેડી જઈશ એવું વરદાન મહારાજે તેમને આપ્યું. પછી લાધીબાઈ સાથે તેમને ભુજ મોકલ્યા. ભુજમાં લાધીબાઈ અને માતાજી બંને એક ઓરડીમાં રહેતા અને મહારાજનું ધ્યાન કરતા. મહારાજ એમને હંમેશા દર્શન આપતા. માતાજી અને લાધીબાઈએ સાથે દેહ મૂક્યો. એક જ ચિતામાં બંનેનો અગ્નિસંસ્કાર થયો. બંને મુક્તોને મહારાજ સાથે અક્ષરધામમાં લઈ ગયા. રાણા રાજગર. કાઠિયાવાડમાં ગોલીડા ગામ. ભીમ, વશરામ, રાઘવ અને રાણો આ 4 ભાઈઓ આ ગામમાં રહે. નાતે રાજગર બ્રાહ્મણ. તેમના પિતાએ જગન્નાથપુરીથી દ્વારિકા સુધીની યાત્રા દંડવત કરતાં કરતાં કરી હતી. રામાનંદ સ્વામી એકવાર આ ગામમાં પધાર્યા. પ્રગટ ભગવાન મળ્યા વગર કલ્યાણ નહીં થાય એમ તેમણે આ બ્રાહ્મણોને સમજાવ્યું. ત્યારે તેણે કહ્યું, આ કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી મળે? તમારા દીકરાને પ્રગટ ભગવાનનો યોગ થશે એવું વચન આપી રામાનંદ સ્વામી બીજે ગામ ગયા. ઘણા સમય પછી શ્રીજી મહારાજ સરદારથી ફરતા ફરતા ગોલીડા પધાર્યા. મહારાજના પ્રથમ દર્શને જ આ 4 ભાઈઓને પૂર્વનો સ્નેહ ઉભરાઈ આવ્યો. પોતાને ઘેર મહારાજને પધરાવી જમાડ્યા. વર્તમાન ધરાવી દ્રઢ આશ્રિત થયા. તમે વર માગો, મહારાજે રાજી થઈને કહ્યું. અમારા ગામમાં કે સીમમાં કોઈને પણ જમ લેવા ન આવે. ભાઈઓએ વિનયથી માગણી કરી. ગામ આખું ધીરે ધીરે સત્સંગથી રંગાઈ ગયું. પણ એક કાળા માથાનો માનવી સત્સંગનો દ્વેષી હતો. તેના અંતકાળે જમનું ટોળું તેને તેડવા આવ્યું. પણ સીમાડામાં પેઠા ને જમણા બળવા લાગ્યા. કેટલાક જમે કહ્યું કે આ ગામમાં તો સ્વામિનારાયણ ભગવાનની આણ છે, આપણાથી નહીં જવાય. ત્યારે કેટલાક જમ કહે
કે કુસંગીને લઈ જવામાં વાંધો નહીં. આ ચારેય ભાઈઓ વારાફરતી ગામની ચોકી કરતા. આજે ભીમ અને રાણાનો વારો હતો. તેમણે જમને જોયા એટલે જમને પાછા જવા કહ્યું, પણ જમ માન્યા નહીં. આથી તેઓ ડાંગ લઈને જમની પાછળ પડ્યા. જમ નાસી ગયા. આવું એમને ભગવાનની નિષ્ઠાનું બળ હતું. રાણાના બે ભાઈ રાઘવ અને વશરામ સાધુ થવા તૈયાર થયા, પણ એની મા ના પાડે. પછી રાણાએ પોતાની માને સમજાવ્યું કે તું ભાઈને રજા આપ અને હું તારી સેવા કરીશ. તે બંને ભાઈઓને મહારાજે દીક્ષા આપી. એકનું નામ રાઘવાનંદ અને બીજાનું નામ વિશ્વાત્માનંદ. બંને જમ તગડા સાધુ તરીકે ઓળખાય. રાણો માંદો પડ્યો. તે દેહ મૂકવા તૈયાર થયો ત્યારે તેની માએ કહ્યું કે મારું શું? મારા 12માને દાડે હું તમને તેડવા આવીશ, એવું રાણાએ પોતાની માતાને વચન આપ્યું. મહારાજ વિમાન લઈને રાણાને તેડવા પધાર્યા. રાણાએ સૌને પૂછ્યું કે જેને મારી સાથે ધામમાં આવવું હોય તે ચાલો. તેનો દીકરો તેની સાથે અક્ષરધામમાં ગયો. 12માને દિવસે રાણો મહારાજને લઈને પોતાની માને તેડવા આવ્યો. ઘણાને આ દર્શન થયા. સૌ આશ્ચર્ય પામ્યા. આવા હતા નિષ્ઠા અને બળ રાણા રાજગરને. આપણે સૌએ પણ પ્રગટ ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિનો આવો કેફ રાખવો જોઈએ. વચનામૃત. વચનામૃત એટલે વચનરૂપી અમૃત. એનું પાન કરવાથી આપણે અમર થઈ જઈએ, ફરી જન્મ લેવો ન પડે. આપણે અક્ષરધામના અધિકારી બનીએ. ગીતા જેમ શ્રીકૃષ્ણ ભગવાનની વાણી છે, તેમ વચનામૃતમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી છે. એનાથી બીજું કોઈ શાસ્ત્ર અધિક નથી. વેદ, ઇતિહાસ, પુરાણ ઇત્યાદિક શાસ્ત્રોનો સાર એમાં આવી જાય છે. વચનામૃતમાં મહારાજના જ શબ્દો છે. આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. વચનામૃત ગરડા મધ્ય 13. શ્રીજી મહારાજે 30 વર્ષ સુધી સત્સંગમાં વિચરણ કર્યું. જે જે ગામોમાં સભા થઈ, પ્રશ્નોત્તર થયા તે સંતોએ લખી લીધા. 4 મોટેરા વિદ્વાન સદ્ગુરુઓ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રેરણાથી આ ગ્રંથ તૈયાર કર્યો છે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 6. વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ. આપણે સામાન્ય રીતે વિવેક અને અવિવેકની વ્યાખ્યા આ રીતે કરીએ છીએ કે જેને કેમ બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરેનો ખ્યાલ હોય તે વિવેકી અને જેને આવી ગમ ન હોય તે અવિવેકી. આધ્યાત્મિક વિવેક જુદો જ છે, જે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સમજાવ્યો છે. પોતામાં ઘણા અવગુણો હોય છે છતાં મનુષ્ય તે સામે દ્રષ્ટિ કરતો નથી, પરંતુ બીજાનો અલ્પ જેવો અવગુણ હોય તે પોતે મોટો કરી બતાવે છે. સુરદાસે કહ્યું, મોસમ કોન કુટિલ ખલકામી. તેમને હંમેશા પોતાનો જ અવગુણ દેખાતો. આપણો અવિવેક કાઢવા ભગવાનના સાધુ આપણને વઢે કે ટોકે તો પણ તેનો આપણે અવગુણ ન લઈએ અને એમ સમજીએ કે તેઓ મારા સારું જ કહે છે. એમ માનનો ત્યાગ કરી સંતના વચનમાં વિશ્વાસ રાખીએ તો અવિવેક ટળી જાય અને સત્સંગમાં વૃદ્ધિ પામીએ. પ્રભાશંકર અને દેવરામ. માંડવો નખાયો છે, ફુલેકું નીકળ્યું છે ને ઢોલ ત્રાંસા વાગે છે. આ બાજુ જાન નીકળવાની તૈયારી છે ને ગાડા જોડાયા છે.
એવામાં શણગાર સજીને બેઠેલા વરરાજાના હાથમાં એક ખેપિયાએ કાગળ મૂક્યો. પત્ર વાંચીને વરરાજાએ નિર્ણય કર્યો. સગા વહાલાને બોલાવ્યાને કહ્યું, આ લગ્ન હવે બંધ રહેશે. મહારાજનો પત્ર છે ને મને વડતાલ તેડાવે છે. પ્રભાશંકરનો આવો અણધાર્યો નિર્ણય સાંભળીને કુટુંબીઓ તો સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. મા બાપે ખૂબ સમજાવ્યા, પણ પ્રભાશંકરનો મત ફર્યો નહીં. મહારાજની આજ્ઞા આગળ એમને જગતની દરેક વસ્તુ ગૌણ હતી. લગ્ન તો ફરી લેવાશે, પણ મહારાજની આજ્ઞા ફરી નહીં મળે. એમ કહી તેમણે વડતાલનો માર્ગ પકડ્યો. વડતાલ આવી મહારાજને દંડવત પ્રણામ કર્યા. અંતર્યામી પ્રભુએ તેમને પૂછ્યું, પ્રભાશંકર, અમારો કાગળ મળ્યો ત્યારે તમે શું કરતા હતા? પ્રભાશંકરે નિખાલસતાથી બધી વાત કહી. મહારાજ રાજી થયા અને બોલ્યા, તમે ભગત ખરા. પીપળાવ ગામના આ પ્રભાશંકર બાળપણથી જ પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા. ધર્મ નિયમમાં સારી રુચિ રાખતા અને કથા વાર્તાનું પણ વ્યસન ખરું. સંવત 1866માં ડભાણમાં જ્યારે મહારાજે યજ્ઞ કર્યો ત્યારે પણ એવું જ બન્યું. આ વખતે પણ પીપળાવમાં પ્રભાશંકરભાઈના લગ્ન લેવાયા હતા અને મહારાજની કંકોત્રી આવી. ફરી પ્રભાશંકર ડભાણ જવા તૈયાર થયા. મા બાપે બહુ સમજાવ્યા, પણ ભગત કહે, બાપા, લગ્ન તો આવતી સાલ થશે, પણ મહારાજ કંઈ ડભાણમાં ફરી યજ્ઞ કરવાના છે? આવી જ ઉચ્ચ સમજણવાળા ને જ્ઞાની ભક્ત દેવરામભાઈ પણ હતા. કચ્છમાં ભુજ ગામના તેઓ રહેવાસી. તેમના પત્ની ધામમાં ગયા ત્યારે સગા સૌ રોકકળ કરવા લાગ્યા, પણ દેવરામભાઈને શોક થયો નહીં. એમને મન તો મહારાજની મૂર્તિ સિવાય બધું જ ખોટું હતું. મહારાજની મૂર્તિમાં જ એમને અનન્ય પ્રીતિ હતી. ધર્મ મર્યાદા પ્રમાણે સગાવાલાએ દેવરામભાઈને સ્નાન કરાવ્યું. ત્યારે તેઓ કહે, બીજું પણ કોઈ મરી ગયું હોય તો કહી દેજો, ભેગા ભેગું નાહી નાખીએ. આવું બીજાથી બોલી શકાય નહીં. સચ્ચિદાનંદ સ્વામી સૌ એમને મોટાભાઈ કહીને બોલાવતા. મૂળ એમનું નામ દાજીભાઈ. પૂરા 5 હાથ ઊંચા અને પડછંદ શરીર, નાતે વાઘેલા ક્ષત્રિય. જામનગર પાસે મોડા ગામના આ ભક્તરાજ જડભરતના જેવી ઉન્મત્ત દશામાં જ રહેતા. ઘરના માણસોને એમનું ભગતપણું ગમતું નહીં. મહારાજનો યોગ થયો અને તેમની વૃત્તિ મહારાજની મનોહર મૂર્તિમાં ચોંટી ગઈ. સાધુ થવાની ઈચ્છા તીવ્ર બની, એટલે વારંવાર ભાગીને મહારાજ પાસે જતા. આથી કુટુંબીઓએ તેમને પગે બેડીઓ પહેરાવી ઓરડામાં પૂર્યા. મોટા ભાઈ તો મહારાજને સંભાળવા લાગ્યા. મહારાજ પધાર્યા, બેડીઓ તોડી નાખી અને તેમને ગઢપુર લઈ ગયા. આ મોટાભાઈને દીક્ષા આપી મહારાજે તેમનું નામ સચ્ચિદાનંદ પાડ્યું. સ્વામીને મહારાજને વિશે અપાર સ્નેહ. અખંડ મહારાજમાં જ વૃત્તિ રાખે. મહારાજનો વિયોગ થાય ત્યારે તેમને રૂવાડે રૂવાડે લોહીના ટસિયા ફૂટતા. ઘણીવાર તો મહારાજથી છૂટા પડતા તેઓ બેભાન પણ થઈ જતા. મહારાજની આજ્ઞાથી તેમણે રાધાવાવ ખોદાવી હતી. અહીં તેમણે બગીચો કર્યો હતો. ફૂલના હાર, ગજરા વગેરે શણગાર ગૂંથી મહારાજને રોજ ધરાવતા. જેવો પ્રેમ તેવો જ ખપ. તેઓ કહેતા કે મારા પગ કાપી નાખે તો હું ઢસડાતો જ્યાં સાધુનો એંઠવાડ નાખે છે ત્યાં બેસું અને એંઠવાડ ખાઈને સત્સંગમાં પડ્યો રહું, પણ સત્સંગ છોડું નહીં. ચાતુર્માસમાં મહારાજ સૌ સંતોને નિયમ આપતા હતા. ત્યારે તેમણે એવું નિયમ લીધો કે 4 માસ સુધી સૂવું નહીં અને રાત્રે પલાઠીવાળી સાથળ ઉપર 2 પથ્થર રાખીને મહારાજનું ધ્યાન ભજન કરવું. દુકાળના એક સમયે સૌ હરિભક્તોએ મહારાજને વરસાદ માટે વિનંતી કરી. આ વખતે ઇન્દ્ર કોપ્યો છે, તેથી નહીં વરસે, મહારાજે ના પાડી. હરિભક્તો મૂંઝાયા. સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી કહે, મહારાજની મરજી વગર મારાથી કંઈ ન થાય. મહારાજ કુરાજી થાય. હરિભક્તોએ સ્વામીને ઘણી વિનંતી કરી. વળી કહ્યું, મહારાજ વળશે તો તમારો અપરાધ અમે માથે લઈશું, પણ અમારી સામું જુઓ. દયાળુ સ્વભાવના સ્વામીએ સમાધિમાં જઈને ઇન્દ્રને લાત મારી જગાડ્યો અને વરસવા કહ્યું. પુષ્કળ વરસાદ પડ્યો. મહારાજને ખબર પડી કે સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવ્યો છે, એટલે તેમને વિમુખ કર્યા. સ્વામી તો ઘેલાને સામે કાંઠે બેસી ભજન કરવા લાગ્યા. 1 દિવસ થયો, 2 દિવસ થયા. તરસ બહુ લાગી, પણ ભજન છોડ્યું નહીં. આ બાજુ અક્ષર ઓરડીમાં મહારાજ તરસથી પીડાવા લાગ્યા. બ્રહ્મચારીએ ઘણું પાણી પાયું, પણ મહારાજની તરસ છીપે નહીં. પછી મહારાજ કહે, પેલાને તરસ્યાને પાવો. રતનજીને મિયાજી સમજી ગયા. મહારાજની પ્રસાદીનું જળ લઈને દોડ્યા અને ઘેલાને કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું. ત્યારે મહારાજની તરસ મટી. આવી એમને મહારાજ સાથે એકતા હતી.
મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પાછા બોલાવ્યા. મહારાજના અંતિમ સમયે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પહેલાં જ નાડી પ્રાણ છોડીને ધામમાં ગયા. તમે દેહમાં પાછા જાઓ, મહારાજે આજ્ઞા કરી. મારાથી દેહમાં નહીં રહેવાય, આપનો વિયોગ સહન નહીં થાય. સ્વામીએ મહારાજને બહુ વિનંતી કરી. પછી મહારાજે તેમને પ્રસાદીનું જળ પાયું અને 6 માસમાં તેડી જવા વચન આપ્યું. ત્યારે સ્વામી દેહમાં આવ્યા, પણ અન્ન જળનો એમણે ત્યાગ કર્યો. થોડા સમય પછી મહારાજ તેમને ધામમાં તેડી ગયા. આવો હતો એમનો પ્રેમ. પ્રકરણ 22 સુભાષિત. અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ. આ મારું છે અથવા બીજાનું છે એવા વિચારો નાના મનવાળાના હોય છે, પરંતુ જે ઉદાર ચરિત્રના છે તેમના માટે તો બધી પૃથ્વી જ પરિવાર છે. ગંગા પાપમ શશીતાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ ઘ્નન્તિ સંતો મહાશયા. ગંગા પાપને હરે છે, ચંદ્રમા તાપને હરે છે, કલ્પવૃક્ષ દરિદ્રતાને હરે છે, પરંતુ મહાન સત્પુરુષો પાપ, તાપ અને દરિદ્રતા એ ત્રણેયનો નાશ કરે છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ મનસ્યન્યદ વચસ્યન્યદ કર્મણ્યન્યદ દુરાત્મનામ. મહાન પુરુષોને મન, વાણી અને કર્મમાં એકતા હોય છે, અને દુષ્ટ પુરુષોને મન, વાણી અને કર્મમાં ભિન્નતા હોય છે. પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. ભાગવત 3:25-20. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો જ પ્રસંગ જો ભગવાનના પરમ એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. નયમયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનંત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ. ભાગવત 10:84-11. તીર્થો કેવળ જળરૂપ જ છે એમ નથી, અને દેવો પણ કેવળ મૃત્તિકાના કે શિલાના છે એમ નથી. તેઓમાં દૈવત છે, પણ તે તેનું સેવન કરનારાઓને ઘણા લાંબા સમયે પવિત્ર કરે છે, જ્યારે સાધુ પુરુષો તો દર્શન માત્રથી જ પવિત્ર કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ગીતા 4:39. સારી પેઠે નિયમમાં રાખ્યા છે ઇન્દ્રિયો જેણે, અને શ્રદ્ધાવાન થઈને તત્પર થકો વર્તનારો જ પુરુષ આ જ્ઞાનને પામે છે, અને એવા જ્ઞાનને પામીને થોડા જ સમયમાં પરમ સર્વોત્કૃષ્ટ શાંતિને પામે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતા 18:67. તું સર્વ ધર્મને, ધર્મના બળને છોડી દઈને મને એકને જ શરણ પામ. હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કાંઈ શોક કરીશ માં. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધિત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ. શિક્ષાપત્રી 36. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નિનિંદા ભયાનૈવ ત્યાજમ શ્રી કૃષ્ણ સેવનમ. શિક્ષાપત્રી 39. ભગવાનની જે ભક્તિ
તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી, અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. અપિ ભૂરી ફલમ કર્મમ ધર્માપેતમ ભવેદ્યદિ આચાર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોસ્તિહિ. શિક્ષાપત્રી 73. ઘણું છે ફળ જેને વિશે, એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. જાલમસિંહ બાપુ: સ્વામી, આમાં તો દેહનું જોખમ છે. વતુ કરાવતા મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું. લીંબડી પાસે શિયાળી ગામથી મહારાજ તાબી પધાર્યા. અહીં ગામને પાદર વાણંદ પાસે વતુ કરાવવા બેઠા, પણ હજામનો હાથ ભારે. આ જોઈ નજીકમાં ઊભેલા જાલમસિંહ બાપુએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, આપ આજ્ઞા કરો તો હું હમણાં જ મારે ગામથી સારો વાળંદ તેડી લાવું. મહારાજે મરજી જણાવી એટલે બાપુ મારથી ઘોડીએ દેવળિયા ઉપડ્યા. તાવીથી દેવળિયા 3 ગાંવ. મહારાજે વિચાર કર્યો કે બાપુને આવતા વાર થશે, માટે આપણે જ દેવળિયા તરફ જઈએ. આગળ ચાલતા મહારાજ બરાબર અધવચ્ચે ડોળી તળાવડીએ આવી પહોંચ્યા અને અહીં પીપર નીચે સભા કરી. આ બાજુ બાપુએ તો દેવળિયા જઈને હજામને બોલાવ્યો. અસ્ત્રો સજાવી બગલમાં થેલો નાખી હજામ તૈયાર થયો. બાપુએ હજામને પોતાની ઘોડી સાથે દોડવાનું કહ્યું, પણ એ બાપડો કેમ દોડે? એના બગલમાં થેલો. બાપુને ઝટ પૂગવું હતું. મહારાજ તાબીમાં વાટ જોતા હતા. પોતાના ઈષ્ટદેવને માટે શું ન થાય. બાપુએ તો હજામનો થેલો નાખ્યો પોતાની બગલમાં અને કહ્યું, આ પેગડું પકડીને હવે દોડ મારી ઘોડી સાથે. અડધે પહોંચ્યા ત્યાં મહારાજને સભા કરીને બેઠેલા જોયા. ઘોડીએથી ઉતરી બાપુ મહારાજ પાસે આવ્યા અને હાથ જોડીને ઊભા. એટલામાં પૂર્ણાનંદ સ્વામી પણ ત્યાં આવીને ઊભા રહ્યા. તેઓ ચાલવામાં પાછળ રહી ગયા હતા એટલે મોડા પડ્યા, પણ સભા સારી ભરાયેલી તેથી પૂર્ણાનંદ સ્વામીને પોતાને બેસવાનું યોગ્ય સ્થાન જડ્યું નહીં. અંતર્યામી પ્રભુ આ જોઈ સભામાં બોલ્યા કે કોઈએ માનને જોયું છે? બધા આશ્ચર્યથી સાંભળી રહ્યા. મહારાજ કહે, આ ગામ ધણી કે જેને માન ખપે છે તે બગલમાં વાણંદનો થેલો લઈને નિર્માની બનીને ઊભા છે, અને આ સંત કે જેને નિર્માનીપણે રહેવાનું છે તે માન માગે છે. એમ કહી પૂર્ણાનંદ સ્વામી તરફ આંગળી ચીંધી. સ્વામી તો માનભંગ થવાથી ત્યાંથી તરત ચાલી નીકળ્યા. પછી મહારાજે પીપર નીચે બેસી વતુ કરાવ્યું. સંત હરિભક્તો સાથે ડોળી તળાવડીમાં સ્નાન કર્યું અને સંઘ સાથે જાલમસિંહ બાપુના આગ્રહથી દેવળિયા પધાર્યા. મહારાજ દરબારમાં દાખલ થયા ત્યારે કેશાબા ચોકમાં ઘઉં પાથરતા હતા. મહારાજે પૂછ્યું, કેશાબા શું કરો છો? આ ઘઉંમાં જીવાત પડે છે તે તડકે નાખું છું. જાઓ, તમારે ત્યાં અનાજમાં જીવાત નહીં પડે. એકાએક મહારાજે રાજીપો જણાવી આશીર્વાદ આપ્યા. પણ મહારાજ, અમને શો લાભ? કેશાબાએ ભાવથી પૂછ્યું. મહારાજ કહે, તમારા દરબારમાં નાના મોટા કોઈ પણ જીવ દેહ મૂકશે તેને અક્ષરધામમાં લઈ જઈશું. મહારાજનું આ વરદાન સાંભળી કેશાબા ને જાલમસિંહ બાપુ ગળગળા થઈ ગયા અને મહારાજના ચરણોમાં પડી ગયા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. એક રાજકુમાર અને એક પ્રધાન પુત્ર બંને મિત્રો. એકવાર તેઓ બીજે ગામ જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં જંગલમાં રાત રોકાયા. સવારે બંનેને ભૂખ લાગી. બાજુના ગામમાંથી કંઈક ખાવાનું લઈ આવવા રાજકુમારે મિત્રને કહ્યું. પ્રધાન પુત્ર ઉપડ્યો. નજીકના ગામના દરવાજા બંધ હતા. ગામમાં એવું બનેલું કે ત્યાંનો રાજા નિર્વંશ મરી ગયો હતો. પ્રજાએ એમ નક્કી કર્યું કે સવારે શહેરનો દરવાજો ઉઘાડતા જ જે માણસ પહેલો શહેરમાં પ્રવેશ કરે તેને રાજગાદી આપવી. સવારે દરવાજો ઉઘડ્યો ને પ્રધાન પુત્રે નગરમાં પ્રવેશ કર્યો અને સૌએ તેને રાજા બનાવ્યો. આ બાજુ રાજકુમાર મિત્રની રાહ જોઈને થાક્યો. તે મિત્રને શોધવા નીકળ્યો. નજીકના તે જ ગામમાં એક દુકાને તેણે પાટિયું વાંચ્યું કે અહીં બુદ્ધિ વેચાય છે. કુતૂહલતાથી રાજકુમાર તે દુકાનમાં ગયો ને બુદ્ધિની કિંમત પૂછી. શેઠ કહે, 1 થી લાખ રૂપિયા સુધીની બુદ્ધિ મળે છે. તરત જ રાજકુમારે લાખ રૂપિયાની હીરાની વીંટી આપીને બુદ્ધિની માગણી કરી. આપણાથી નાનો હોય
અને તેને અધિકાર મળ્યો હોય તો તેને નમી દેવું. શેઠે એક કાગળ ઉપર લખી આપ્યું. રાજકુમાર તે લઈને આગળ ચાલ્યો. ત્યાં રાજાની સવારી નીકળી, તેથી તે એક બાજુએ ઊભો રહ્યો. સવારી નજીક આવી ત્યારે રાજકુમારે જોયું તો હાથી ઉપર તો પોતાનો મિત્ર જ પ્રધાનપુત્ર રાજા તરીકે બેઠો હતો. પહેલાં તો તેના ઉપર ક્રોધ ચડ્યો, પણ પછી ચિઠ્ઠીમાં લખેલું યાદ આવ્યું એટલે તરત જ તેણે નવા રાજાને નીચે નમીને સલામ ભરી. પ્રધાનપુત્રે પોતાના મિત્રને સલામ ભરતો જોયો. રાજ દરબારમાં આવી તેણે સૌને કહ્યું કે હવે હું રાજા છું તો મારી ઈચ્છા પ્રમાણે કરી શકું છું. એમ કહી તેણે પોતાના મિત્ર રાજકુમારને તેડાવ્યો અને તેને રાજગાદી સોંપી દીધી. રાજકુમારે બુદ્ધિ ખરીદી અને તેનો ઉપયોગ કર્યો તો રાજગાદી મળી. તેમજ આપણું કલ્યાણ થાય તેવી બુદ્ધિ પણ મોટા પુરુષ પાસેથી મળે છે. આપણે તે બુદ્ધિયોગ મેળવવા માટે મોટા પુરુષનો સમાગમ કરીએ તો રાજકુમારને રાજ્ય મળ્યું તેમ આપણને અક્ષરધામ મળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડ રૂપિયા ખર્ચે પણ આવા સાધુ મળે નહીં, ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં, ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં, ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી, નિકર શુકરવા દેહ ધરવો પડે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ જેનામાં હોય તેવા સંત મળવા દુર્લભ છે. એટલે એમના મુખની વાતો પણ દુર્લભ છે. એ વાતોમાં આપણું અજ્ઞાન દૂર કરવાની શક્તિ છે. અને મનુષ્ય દેહ મળવો પણ દુર્લભ છે. 84 લાખ જન્મને અંતે મનુષ્ય જન્મ મળે છે. એક આંધળો માણસ રાજાના કંઈક વાકમાં આવ્યો. આંધળાને શી સજા કરવી? રાજાએ તેને કહ્યું, આ શહેરને ફરતો 12 ગાંવનો કોટ છે. તેમાંથી નીકળવાની એક બારી છે. તું કોટની દિવાલે હાથ રાખી ચાલ્યો જા. બારી આવે ત્યારે બહાર નીકળી જજે. આંધળો તો ચાલ્યો, પણ જ્યાં બારી આવવાની થઈ ત્યાં એને માથે ખરજ આવી. એટલે ચાલતો ચાલતો ખણવા લાગ્યો. ત્યાં બારી પસાર થઈ ગઈ અને જ્યાં એણે હાથ મૂક્યો ત્યાં ભીત આવી. પછી ફરી 12 ગાંવનો ચકરાવો રહ્યો. આપણે પણ આવું થાય છે. આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, તેમાં આવા સંત મળ્યા તે મોટી વાત છે. માટે એમને ઓળખી લેવા અને એમની વાતો સાંભળી અજ્ઞાન કાઢી નાખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે. કેની પેઠે તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિના તેનું સુખ ન આવે, તેમજ લુગડા ઘરેણાં મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવો સત્સંગ આપણને મળ્યો છે, પણ તેનો જેટલો લાભ આપણે લઈએ તેટલું સુખ થાય. ગંગા કિનારે ઊભા રહીને પાણી ન પીએ તો તરસ ન છીપે. ચંદનના વૃક્ષ ઉપર સાપ આંખો વીંટળાઈ જાય છે, પણ મોઢું દૂર રાખે છે તો તેનું ઝેર જતું નથી. એક ગામમાં એક વાણિયો રહે. તે તેલ પળીનો ધંધો કરે. નાની અમથી દુકાન. પળી 2 પળી તેલ વેચવામાંથી વાણિયો નવરો જ ન થાય. એવામાં એક મહાત્મા તપ કરવા જતા હતા. તે વાણિયાની દુકાને આવી ચડ્યા. તેમની પાસે એક પારસમણી હતો. તે આ ગરીબ વાણિયાને ત્યાં સાચવવા મૂકવા વિચાર કર્યો. મહાત્માએ કહ્યું, આ પારસમણી છે, લોઢાને અડાડીશ તો તેનું સોનું થઈ જશે. તારું દારિદ્ર્ય દૂર થઈ જશે. તું તારી પાસે રાખ, હું પાછા વળતા લેતો જઈશ. તે બરાબર વેપારમાં પડેલો. તેથી તેણે મહાત્માને ઉતાવળમાં કહી દીધું કે જે હોય તે આ ગોખલામાં મૂકી દો. મહાત્મા તો મૂકીને ચાલતા થયા. વાણિયાને પળી તેલના વેપારમાંથી ફુરસદ મળી નહીં. 6 મહિને મહાત્મા પાછા ફર્યા. તેમને થયું કે વાણિયો તો સુખી થઈ ગયો હશે, પણ ગામમાં આવીને જોયું તો વાણિયો એ જ હાલતમાં ધંધો કરે. તેમણે પારસમણી માગ્યો. વાણિયાએ કહ્યું, મહારાજ, જ્યાં મૂક્યો હોય ત્યાં સંભાળો. મહાત્માએ ગોખલામાં જોયું તો પારસમણી ઉપર ધૂળ ચડી ગઈ હતી. વાણિયો પારસમણીનો મહિમા સમજી શક્યો ન હતો. મહાત્માએ તેને ઠપકો આપ્યો કે તારા પૈસા 2 પૈસાના વેપારમાં પારસમણીને ભૂલી ગયો? પણ આ પારસમણીનો ચમત્કાર તે નથી જોયો. એમ કહી તેની પાસે લોઢું માગ્યું, પણ તે કંગાળ વાણિયાની દુકાનમાં લોઢું જ ન મળે. જ્યાં ત્યાંથી વાણિયાએ 1.5 શેર લોઢું ભેળું કર્યું. મહાત્માએ જ્યાં મણી અડાડ્યો ત્યાં લોઢાનું સોનું થઈ ગયું. વાણિયો તો કૂદવા માંડ્યો. મહાત્માને કહ્યું કે મણી મૂકતા જાઓ. મૂરખ, 6 મહિના રાખ્યો, હવે તારું નસીબ. એમ કહી મહાત્મા તો મણી લઈ ચાલતા થયા.
આપણને પારસમણી જેવો સત્સંગ મળ્યો છે, પણ આળસ અને પ્રમાદ નડે છે. જો મન કર્મ વચને સત્સંગ કરીએ તો કંચન જેવા ઉત્તમ બની જઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું, તેઓ તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ તે શું? જે મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે. ભાગવતના 11 સ્કંદનો આ શ્લોક છે. આ લોકમાં સૌએ જુદા જુદા સાધનોથી કલ્યાણ માન્યું હોય છે. કોઈ ખૂબ તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા માંડે છે, કોઈ ખૂબ દાન આપે છે, કોઈ અષ્ટાંગ યોગ સાધે છે, પણ આ બધા સાધનો લાંબે કાળે કલ્યાણ કરે છે. આ સાધનોથી ભગવાન તરત વશ થતા નથી. એક ગામમાં 2 ભાઈઓ રહેતા હતા. નાના ભાઈને સંતોનો સમાગમ બહુ ગમે, જ્યારે મોટા ભાઈને જાત્રાએ જવાનું વધારે પસંદ. તે ઘણીવાર નાના ભાઈને જાત્રામાં આવવા આગ્રહ કરે, પણ નાનો ભાઈ ના પાડે. પણ એકવાર તેણે કહ્યું, મોટા ભાઈ, આ મારી તુંબડીને તમે મારા વતી જાત્રા કરાવો. મોટા ભાઈએ તુંબડીને બધે જાત્રા કરાવી. મંદિરોમાં ઠેઠ ભગવાનના ચરણારવિંદ આગળ અડાડે, પવિત્ર નદીઓમાં પણ તુંબડીને જબોળે. જાત્રા કરીને મોટા ભાઈ ઘેર આવ્યા. નાના ભાઈએ જમવાનું આમંત્રણ આપ્યું. જમતી વખતે તુંબડીમાં પાણી ભરી પીવા આપ્યું. જ્યાં મોટા ભાઈએ ઘૂંટડો ભર્યો ને તરત થૂકી નાખ્યું. અરર, બહુ કડવું પાણી. દૂધપાક ખાધો તો પણ કડવાશ મટી નહીં. માંડ અઠવાડિયે કડવાશ ગઈ. ફરી એકવાર નાના ભાઈએ મોટા ભાઈને જમવા બોલાવ્યા. આ વખતે પણ પેલી તુંબડીમાં પાણી ભરી આપ્યું. મોટા ભાઈ કહે, હવે હું આ તુંબડીમાં પાણી ન પીવું. પણ નાના ભાઈએ તે જ તુંબડીમાંથી પાણી પીધું ને મોટા ભાઈને પણ પીવા સમજાવ્યું. પાણી મીઠું લાગ્યું એટલે તેમણે કારણ પૂછ્યું. નાના ભાઈ કહે, આ તુંબડીને એક સંત મળ્યા. તેણે તેનો કડવો ગાળ કાઢીને સ્વચ્છ કરી. તેમ આપણા અંતરની કડવાશ, જે કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ જાત્રાએ જવાથી નથી નીકળતી, પણ સાધુનો સમાગમ કરવાથી તરત જાય છે. આ દ્રષ્ટાંતથી સમજાય છે કે સત્પુરુષનો સંગ એ જ સત્સંગ. એકાંતિક સંત મળે ત્યારે તેમની આગળ આપણું ડાપણ છોડી દેવું, દિન આધીન થઈ જવું અને નિશ્ચય કરી લેવો કે આ જ મારા મોક્ષદાતા છે. એ જ તેમને હાથ જોડ્યા કહેવાય. પછી તે જેમ કહે તેમ મન કર્મ વચને કરવું. દવાખાનામાં દવા ઘણી હોય, પણ તેમાંથી આપણી મેળે દવા લઈએ તો અવળું પડે, પણ ડૉક્ટર લખી આપે તે દવા કરીએ તો રોગ ટળી જાય. તેમ જપ, તપ, વ્રત આદિક સાધનોમાંથી એકાંતિક સંતની આજ્ઞાથી જો સાધન કરીએ તો ભવરોગ ટળી જાય, પણ મન મેળે તે સાધનો કરવાથી મોક્ષ ન થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે, યુદ્ધે કરીને તો હું જીતાવું તેવો નથી, ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી. એમ કહ્યું. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં યુદ્ધ અને તેના સાધનો કોઈ જુદા જ પ્રકારના બતાવ્યા છે. જેમ કોઈ યોદ્ધાને જીતવો હોય તો આપણી પાસે તલવાર, ઢાલ, બંદૂક વગેરે સાધનો જોઈએ, પણ કોઈ વિદ્વાનને જીતવો હોય તો આ સાધનો નકામા બને છે. તેની સામે આપણે વિદ્વત્તા વાપરવી જોઈએ. જેમ શરીરમાં જંતુઓથી રોગ થયો હોય તે જંતુઓ દવાથી મરે પણ બંદૂકથી ન મરે, તેમ સર્વશક્તિમાન અને સર્વથી પર એવા ભગવાન આપણા લૌકિક સાધનોથી જીતી શકાય નહીં. રાવણ અને કંસ મહાબુદ્ધિશાળી અને શૂરવીર હતા, તો પણ રામ અને કૃષ્ણને જીતવાનો ઉપાય જાણી શક્યા નહીં અને પરાજય પામ્યા. બલિરાજા અસુર હતા, છતાં તેણે ભગવાનને વશ કરી લીધા. ભગવાનને વશ કરવાનો ઉપાય સ્વામીએ અહીં બતાવ્યો છે. આપણી સર્વે ઇન્દ્રિયો ભગવાનમાં જોડી દઈએ તો ભગવાન તરત જ વશ થઈ જાય છે. ભગવાનના એકાંતિક સંત થકી આપણને આ ઉપાય હાથ આવે છે. આ ઉપાય કઠણ છે, પરંતુ તેનો નિરંતર અભ્યાસ રાખીએ તો સિદ્ધ થાય. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ રામદાસ સ્વામીને વંથળી કામ પ્રસંગે મોકલ્યા અને કહ્યું, આખે રસ્તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મનમાં
અખંડ ભજન કરતા જજો. તેઓ આમ ભજન કરતાં કરતાં વંથળી પહોંચ્યા. ત્યાં તેમને વંથળી ગામ ફરતા કોટને કાંગરે કાંગરે મહારાજની મૂર્તિના દર્શન થયા. માટે આપણે સર્વેએ આ ઉપાય શીખવો.